નમસ્તે. ઇમરજન્સી કટોકટી. રાષ્ટ્રીય કટોકટી પહેલીવાર 1962માં લાદવામાં આવી હતી, જ્યારે ચીને આપણા ઉપર હુમલો કર્યો હતો. બીજી વાર 1971માં લાદવામાં આવી, જ્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું. પરંતુ આ બે કટોકટી વિશે વધારે વાત નથી થતી. વાત થતી રહે છે ત્રીજી વાર લાદવામાં આવેલી કટોકટી વિશે. 25 જૂન 1975ના દિવસે ઓલ ઇન્ડિયા રેડિયો પર प्रधानमंत्री इंदिरा गांधी जी नो आवाज संभळायो. राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है. इससे आतंकित होने का कोई कारण नहीं है. कटोकटी लगावવાનો નિર્ણય કેબિનેટની મંજૂરી વગર લેવાયો હતો. રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે મધરાતે આને મંજૂરી આપી હતી. ઇન્દિરા ગાંધીજી પર 1971ની ચૂંટણીમાં ગેરરીતિ આચર્યાનો આરોપ હતો અને અલ્હાબાદ હાઈકોર્ટે એમને દોષી જાહેર કર્યા હતા. આ ચુકાદા બાદ જ કટોકટી લાદવામાં આવી હતી. ઇમરજન્સીના આ પ્રકરણને ભારતીય લોકશાહી માટે કાળો અધ્યાય માનવામાં આવે છે. 21 મહિના સુધી ઇમરજન્સી લાગુ રહી. એ પછી લોકસભાની ચૂંટણી થઈ અને કેન્દ્રમાં પહેલીવાર કોંગ્રેસ સિવાયના પક્ષની સરકાર રચાઈ. 44માં બંધારણીય સુધારા દ્વારા જે જોગવાઈની મદદથી ઇમરજન્સી લગાવવામાં આવી હતી તે જોગવાઈ બંધારણના અનુચ્છેદ 352થી દૂર કરવામાં આવે છે. 2024માં ભારત સરકારે જાહેર કર્યું કે હવેથી 25 જૂનના દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવશે. સરકાર ઈચ્છે છે કે આ ઘટનાક્રમને ભૂલાવી દેવામાં ન આવે અને લોકતંત્ર મજબૂત થાય. આ પ્રસંગે આજે ભારતીય લોકતંત્ર ઉપર વિશેષ પ્રદર્શનનું આયોજન કરાશે. લોંગ લીવ ડેમોક્રેસી યાત્રા કાઢવામાં આવશે. કટોકટીનો વિરોધ કરનારાઓનું સન્માન કરવામાં આવશે.